મિત્રો, ઠંડક આપતું એસી ક્યાંક બોમ્બ ન બની જાય તેનું ધ્યાન રાખજો. તાજેતરમાં જ દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં પૂર્વ આઈએએસ અધિકારી ધનેન્દ્ર કુમારના ઘરમાં એસી બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. આ પહેલા દિલ્હીના એક વિવેક વિહારમાં એસીમાં આગ લાગવાથી 9 લોકોના જીવ ગયા હતા. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે આખરે એસીમાં આગ શા માટે લાગે છે? ખરેખર એસીની જાળવણી એટલે કે મેન્ટેનન્સ અને સુરક્ષા સેફ્ટીને અવગણવાથી ઓવરહીટિંગ અને શોર્ટ સર્કિટનું જોખમ વધે છે, જે ઘણીવાર દુર્ઘટનાનું કારણ બને છે. સાચી જાણકારી અને થોડી સાવચેતીથી આપણે આપણા પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ છીએ. એસીમાં બ્લાસ્ટ થવા પાછળ 12 જેટલા કારણો જવાબદાર છે. જો કે 6 જેટલા સંકેતોને તો બિલકુલ અવગણશો નહીં. ઘરમાં એસી લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. સામાન્ય રીતે એસીમાં બ્લાસ્ટ અચાનક નથી થતો, તે ઘણી નાની બેદરકારીઓનું પરિણામ હોય છે. જ્યારે પણ એસી પર જરૂર કરતાં વધુ લોડ પડે છે અથવા પાર્ટ્સ બરાબર કામ નથી કરતા, ત્યારે ઓવરહીટિંગ અને શોર્ટ સર્કિટની સ્થિતિ સર્જાય છે, જે બ્લાસ્ટનું કારણ બને છે. ખાસ કરીને નબળું વાયરિંગ, રેફ્રિજરેટ એટલે કે ગેસ લીકેજ, કોમ્પ્રેશન ઓવરહીટિંગ, કોઇલ બ્લોકેજ, ખોટું ઇલેક્ટ્રોક્યુલેશન, વોલ્ટેજમાં વધઘટ, નિયમિત સર્વિસ ન કરાવી, વેન્ટિલેશનનો અભાવ, સસ્તા ડુપ્લિકેટ પાર્ટ્સ, એર ફિલ્ટર ગંદુ હોવું, નબળી સ્વિચ અથવા સોકેટ અને કન્ડિશનર ઓવરહીટિંગ. આ તમામ પરિબળો તેમાં ખાસ કામ કરતા હોય છે. એટલે કે તમારા ઘરમાં ઠંડક આપતું એસી બોમ્બ ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખજો.